મુરગીનો પ્રસાદ અને આ પોટલીમાં છે દારૂ તેનો પ્રસાદ. હેલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા ગામ, એવા મંદિર જ્યાં મુરગી, ચિકન અને દારૂ જે ભેટ ચડાવવામાં આવે છે ભગવાનને, તેનો ભેટ ચડાવવામાં આવે છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આપણા આ જ ગુજરાતની અંદર આવેલું છે આ મંદિર, જ્યાં ભગવાનને દારૂ ચડાવવામાં આવે છે, મુરગી ચડાવવામાં આવે છે, આ બધી ભેટ ચડાવવામાં આવે છે. તો તે આપણે આવું બધું સાંભળ્યું તો હતું જ તે, પણ આજે આપણે રૂબરૂ તે મંદિરના દર્શન કરવા જઈએ છીએ. અને આના ડિસ્ક્રિપ્શનમાં હું તમને લોકેશન પણ આપી દઈશ કે આ મંદિર ક્યાં આવેલું છે, અને આપણે આ વિડીયોમાં પણ આગળ જોઈશું. તો હું જઉં છું પહેલી વાર, અને તમે પણ બન્યા રહેજો આ વિડીયોમાં આગળ. આ છે દેવમોગરા તરફ જવાનો રસ્તો. ખાલી 8 કિલોમીટર રૂટ આ રીતનો હશે. તો ડ્રાઇવિંગ થોડુંક મને બરોબર નથી ફાવતું, પણ તો ધ્યાન રાખવું જરૂરી છે. આ રીતના બધા ઢાળ ચડાવવાના આવે છે, આ રીતના ડુંગરાની અંદર હાલવાનું આવે છે. હાઈવેથી 8 કિલોમીટર અંદર આવા રસ્તામાં ચાલવાનું થાય છે. અચાનક જ આ રીતના આવી જાય છે. ઓહો, સમજો તો બહુ જ કાળજી રાખવા જેવું છે. જંગલની વચ્ચે થઈને પસાર થવાનું છે. બંને તરફ જંગલ છે, ઝાડવા છે, અને આ તરફ ખરો ઉનાળો છે એટલે કે પાણી જેવું દેખાતું નથી, પણ બંને તરફ જો આ નદી જેવું વાતાવરણ છે, જો ચોમાસા જેવું હોય તો આનો નજારો કંઈક અલગ જ હોય. આ બધા પાણી ભર્યા હોય. બહુ અઘરું છે થોડુંક રસ્તો. હા, જો આ ઢાળ આવ્યો છે ખતરનાક ઢાળ. આવા કેટલાય ઢાળ આવે છે. ગિયર બદલી લઉં. જો આવા ઘણા ઢાળ આવે છે. ગાડી પેટ્રોલમાં મેં કરી છે, કારણ કે અહીંયા ગેસમાં ચાલે એમ જ નથી. જો આગળ પાછળથી ને વધારે બીજો ઢાળ છે. અહીંયા છે આ ગેટ, અને અહીં પર તો પાર્કિંગની સુવિધા છે. અને સામે મંદિર છે. જો આ મંદિરની ટોચ દેખાય છે, અને અહીંથી લોકો આવે છે ને ક્યાંથી જાય છે આપણને ખબર નથી, પણ પહોંચી ગયા છે દેવમોગરા. અને અહીંયા સુધી પહોંચવામાં ભગવાન ભાળી જાય છે. એમ તો હજી પાછો વળી જવું નથી આવવું, કારણ કે જે મેન હાઈવે થી અંદર 8 કિલોમીટરનો જે રસ્તો હતો ને એ એકદમ આમ સીધો, અને સીધો હતો તો પહોંચી દેવી, પણ સીધો આમ સડતા અચાનક વળાંક, ક્યાંથી વળાય એવું ખબર જ નથી પડતી. અને હાવ પહેલા ગેરમાં ગાડી ચડાવીને આપણે અહીં પહોંચાડી છે. અને મેં તો બાણ હોય તો ખોલી મૂક્યા હતા. એ ગુજરાતનું આપણે દારૂ બંધી છે, દારૂ નથી પીવાતો એવી જગ્યાએ, એ જ ગુજરાતનું એક એવું મંદિર છે કે જ્યાં ભગવાનને દારૂ ચડાવવામાં આવે છે, એવું આપણે સાંભળ્યું છે. તો ચાલો આપણે આજે જોઈ પણ લઈએ. આ જગ્યાએ ભગવાનને દારૂ ચડાવવામાં આવે છે, દારૂ અને મુરગી. આ એવું ગુજરાતની અંદર આવેલું આ મંદિર છે, જ્યાં દારૂની પ્રતિબંધ છે, અને છતાં એ જગ્યાએ ભગવાનને દારૂ ચડાવવામાં આવે છે, અને ચિકન એવું બધું ચડાવવામાં આવે છે. આનું નામ છે દેવમોગરા, એવું આપણે સાંભળ્યું છે. ચાલો રૂબરૂ જોઈ લઈએ. તો અત્યારે મંદિર થઈ ગયું છે બંધ, એટલે આપણે અહીંથી દર્શન કરી લઈએ. આવી રીતના કુકડા બધા લાવે છે. અને જો આ બધું બાબાના કુકડાને બધું લાવે ને, આ બધું ચિત્રના બધું લાવે છે. બધું ખુલ્લું બોટલમાં દારૂ હોય છે, અને હાથમાં મુરઘા હોય છે, ચડાવીને લઈ લે છે. આવું બધું હોય છે. આમાં બોટલ હોય છે દારૂની. આવી રીતે આ બધું ચડાવવામાં આવે છે. અને જો ઓલા ભાઈ પણ કુકડો રહીને ઊભા છે. બહુ વિશાળ મોટી જગ્યા છે. અત્યારે કોઈ તહેવાર ને નથી એટલે ટ્રાફિક ઓછું છે, ને આ બધી ઠેકાણે ફૂલ જ પબ્લિક હોય છે.